ધીસ ઇઝ નોટ ધ એજ એટલે શું, એ સવાલ બહુ અગત્યનો છે. 40 વર્ષે હું બાળક પ્લાન કરવાની છું? જો નથી કરવાની તો યુટરસનો ઉપયોગ શું છે? એ સવાલ આપણે કોઈ સ્ત્રી, નો વિમેન, આસ્ક એકચ્યુઅલી સિટ ડાઉન એન્ડ ધેમસેલ્વ્સ. એક એવું અંગ છે જેનું કામ પ્રજનન કરવાનું છે, એ હવે તમારે નથી જોઈતું, કારણ કે તમે હવે બાળક પ્લાન નથી કરતા. ત્યાં ફાઇબ્રોઇડ્સ છે, બ્લીડિંગ બહુ થાય છે, તકલીફ થાય છે, દર મહિને તમે પેનમાંથી, બ્લીડિંગમાંથી પસાર થાવ છો. સો વાય ડોન્ટ યુ ગેટ અપ એન્ડ જસ્ટ ગો ટુ ધ ડોક્ટર, ટેક ધી એડવાઇસ, એન્ડ ઇફ હી સેઝ કાઢો. તો એ વાત મોટા ભાગના લોકોને ભય લાગે છે, અમુક પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. અચ્છા, એની સાથે જોડાયેલા કેટલાક ફેક્ટ્સ એવા છે, વજન વધી જાય, તમે સેક્સ્યુઅલી નિષ્ક્રિય થઈ જાઓ, આવું કઈ થતું નથી. સત્ય એ છે કે એવું કઈ થતું નથી, બલકે હું તો એક બોલ્ડ સ્ટેપ આગળ જઈને એવું કહું કે હવે તમને ગર્ભની બીક નથી, માટે તમે સાચા અર્થમાં સેક્સ એન્જોય કરી શકો એવી પણ સ્થિતિ આવે છે કે તમારે કોઈ પ્રોટેક્શનની જરૂર નથી, તમારે કોઈ ચીજની જરૂર નથી, ને તમે જે સેક્સ કદાચ આટલા વર્ષ નથી માણ્યું એવું સેક્સ તમે માણી શકો છો. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 બહુ અગત્યની વાત એ છે કે ફિઝિકલી તમે પ્રમાણમાં ફિટ થઈ જાઓ છો. વજન ત્યારે વધે છે, એ કાઢવું અને વજન વધવું એ કોઇન્સિડન્સ છે એકચ્યુઅલી, કારણ કે તમે આરામ કરવા માંડો છો, તમને લાગે છે કે ઓ મને કંઈક થયું છે. એકચ્યુઅલી એવું કંઈ થયું નથી દેવકી. તને તો ખબર છે, હું બીજા ગુરુવારે ગાડી ચલાવીને મુકેશ બાવીસીને બતાવવા ગઈ, અને હી વોઝ ઓલ્સો સરપ્રાઇઝડ એન્ડ સ્માઇલિંગ અબાઉટ ઇટ કે આ ખરેખર આ સ્પિરિટ હોવો જોઈએ. સો હું માનું છું આવું બધું કંઈ છે નહીં. ધેન કમ્સ મેનોપોઝ. નાઉ મોસ્ટ ઓફ ધ પીપલ ફીલ કે તમે દાખલા તરીકે યુટરસ કાઢી નાખ્યું છે, ઓવરીઝ કાઢી છે કે નહીં, આ બધી ડિસ્પ્યુટની વાત છે, પણ સેક્રેશન ઓછું થાય છે. હવે મેનોપોઝ છે ને, મારા હિસાબે હું જે સમજી છું, તમારા ઘૂંટણ દુખવા, કમર દુખવી, થાક લાગવો, સ્કિન પર અમુક પ્રકારનું પિગમેન્ટેશન આપવું, એટલી જ સામાન્ય ઘટના છે. એટલે આજે તારી સ્કિન ને મારી સ્કિન આપણે કમ્પેર કરીએ તો તમને બહુ સાદી રીતે સમજાય કે તારી સ્વચ્છ ચોખ્ખી ચામડી છે, મારી નથી. મેં આજે એટલે જ આઈ હેવ નોટ પુટ ઓન એનીથિંગ દેટ પ્રોબેબલી ઇફ યુ ગો ક્લોઝ યુ વિલ રિયલાઇઝ દેટ માય સ્કિન ઇઝ ચેન્જિંગ. બટ આઈ પર્સનલી ફીલ કે વાળ ધોળા થાય એ જેટલી સાદી પ્રક્રિયા છે, એટલી જ સાદી આ શરીર સાથે જોડાયેલી પ્રક્રિયા છે. અને એને આટલો બધો મહત્વ આપવાને બદલે આવી રહેલા બદલાવને જો તમે આનંદથી સ્વીકારી શકો ને, તો એની એક મજા છે. દરેક વસ્તુમાં બદલાવ. તમે મને હમણાં કોઈકે બહુ સરસ કહ્યું કે વૃદ્ધ થવું એટલે શું, તો કે ઘેર રહેવાનો કંટાળો આવે અને બહાર જવાનો થાક લાગે. આ એટલી સિમ્પલ વાત છે કે તમે ઘેર હો સાંજ સુધી તો તમને હું સવારથી ક્યાંય ગઈ નથી, અને તમને કોઈ એમ કે ચલો આપણે જરા જઈને એટલા મોલમાં, કે ના યાર મને થાક લાગે છે. સો દેટ મીન્સ યુ આર બિટવીન ધોઝ ટુ. And you're not making a choice. You are between any two. You are between to have sex or not to have. You are between to look good or not to look good. You are between to maintain yourself or not to maintain yourself. આ બધાની વચ્ચે છો તમે ક્યાંક. હવે શેને માટે કરવાનું? મને હંમેશા એવું થાય કે આ જે બલ્જ આવે છે, એ બલ્જ આવવાનું છે, હવે એને વિશે કંઈ કરવું છે તો મહેનત કરો. વજન ઉતારવાના રસ્તા છે. તમને લાગે છે કે એમાં થાક લાગે છે, ઘૂંટણ ફલાણા છે, ડોક્ટર ના પાડે છે, તો હવે તો ટમી ટકીને એક આખી નવી સિસ્ટમ છે. કેમ કરવાનું? એટલા માટે કે તમે તમારી જાતને સારા ફીલ કરી. But there's a very interesting thing that you have said and I have heard it multiple times from you, કે ગુજરાતી સ્ત્રીઓ જે છે એ પોતાના શરીરનું ધ્યાન નથી રાખવા માંગતી, એના પાછળની મહેનત નથી કરવા માંગતી, which you consistently do. Yes, I do. You work so many hours Yes, a day. I do. You Yes, are careful about your food, you are careful about your regime, you are careful about your fitness. I am. અને એને કારણે પણ તમારા આખા મેનોપોઝનો અનુભવ જે છે એ સામાન્ય સ્ત્રીઓ કરતા અલગ બની શકે, because you are investing in yourself. બન્યો છે. મારી ઇરિટેબિલિટી છે, પણ મને ખબર છે કે અત્યારે મારું મગજ ઠેકાણે નથી, તો હું તથાગતને પણ ઘણીવાર તરત ફોન નથી ઉપાડતી કે તમે ઇરિટેબલ છો, તમે અત્યારે પ્રશ્નોના જવાબ આપવાની તમારી ફ્રેમ ઓફ માઇન્ડ નથી, તો તમે જસ્ટ કીપ અવે ફ્રોમ પીપલ. તમે એવું કહી જ શકો કે મારી તબિયત સારી નથી, મારો મૂડ સારો નથી, તમે થોડીક વાર મને એકલી છોડી દો. એટલીસ્ટ આઈડેન્ટિફાઈ કરતા શીખો કે તમારી સાથે આ થઈ રહ્યું છે, અને એ તમારે કરવું જ પડશે, કોઈ ચોઇસ નથી. લોકો તમને છોડી જાય અથવા લોકો તમારાથી કંટાળી જાય, એને બદલે તમે એવું નક્કી કરો કે એ પીરિયડ જે તમને તકલીફ આપે એવો છે એનાથી દૂર રહો. જેમ કે હોટ ફ્લેશિસ થાય છે, ખૂબ થાય છે. મને અહીંયા કાનથી ગરમ થાય અને એમ લાગે કે જાણે શરીરમાં કશું ભીતર
લય આગ છે. લાગી છે. હા, સો એ આમ સેકન્ડ હોય છે, મિનિટો પણ નથી હોતી, પણ એ સેકન્ડ દરમિયાન બેસી જાઓ, પાણી પીઓ, તમને ફીલ તો થાય જ છે, તમને ખબર પડે છે. એ દરમિયાન ડરી જવું કે અરે બાપરે આ તો હોટ ફ્લેશિસ, ના હોટ ફ્લેશિસ છે, બેસી જાઓ, પાણી પીઓ, પંખો ચાલુ કરો, એસી ચાલુ કરો. હું શિયાળામાં એસી ચલાવું છું, મારે ત્યાં બધા હશે જ, પણ મને ખબર છે કે મને શું થાય છે. બીજી એક વાત જે અમે લોકો શોની અંદર કરતા હતા કે જેવી રીતે આપણા ડાઇનિંગ ટેબલની ઉપર બજેટની ચર્ચા થાય છે, કોઈ વ્યક્તિની માંદગી હોય તો એની ચર્ચા થાય છે, તમે તમારા જોબમાં કોઈ નિષ્ફળતા મળી, કોઈ એક્ઝામમાં ફેલ થયું, આ બધી જ ચર્ચાઓ તમે ડાઇનિંગ ટેબલ પર કરો છો. પણ તમે મેનોપોઝ વિશે કે તમે જેનાથી પાસ થ્રુ થઈ રહ્યા છો તમે કહેતા જ નથી. મેનોપોઝ ભૂલી જા, સ્ત્રી શરીર વિશે ચર્ચા નથી થતી. તમારી બ્રા ક્યાંક રખડતી હોય ને તો જલ્દી આમ સંતાડી દેવાની વૃત્તિ છે. ગંજી રખડતું હોય તો તમે સંતાડો નથી સંતાડતું. તો આ સ્ત્રીનું ગંજી છે. અને વિચ યુ નો તથાગત યુઝ ટુ સે, અમે જ્યારે કપડા, દીકરાનું નામ તથાગત, મારા દીકરાનું નામ તથાગત છે, અમે જ્યારે બધા કપડા લઈને વાળતા હોઈએ અને એ નાનો હતો ને કપડા વળાવવા આવે પછી એ વાળે એટલે એવું કે આ મમ્માનું ગંજી છે. સો ધેટ્સ ઓકે. હું એવું માનું છું કે બાળકોથી અંતઃવસ્ત્રો સંતાડવાથી શરૂ કરીને અહીં સુધી આપણે ચર્ચા જ નથી કરતા, આપણે એ વિશે કોઈ વાત જ. જ્યારથી કપડા આવ્યા છે ત્યારથી શરીર ગંદુ થઈ ગયું છે. This is a concept that one needs to really remember in the head. Definitely. અને બીજું બહુ જ અગત્યની વાત કે જ્યારે તમારા ઘરમાં દીકરી પણ હોય ને દીકરો પણ હોય અને દીકરીને મેન્સ્ટ્રુએશન શરૂ થાય તો તમે જેટલી સરસ રીતે દીકરીને સમજાવો છો, હું માનું છું એટલી જ સરસ રીતે દીકરાને સમજાવવું જોઈએ કે આ બેન હવે થોડીક જુદી થશે, કદાચ ઇરિટેબલ થશે, કદાચ એના શરૂઆતના બહેનની તબિયત ખરાબ છે. શું કામ ખરાબ છે એને સમજાવો ને કે એની જિંદગીની એક નવી સાયકલ છે, ચેન્જીસ છે. So probably rather than calling it a problem, and that will definitely help him dealing with his wife. A lot of women called us up, જેમાંથી એક સ્ત્રીએ આજે બહુ શોકિંગ વાત કરી. She said કે મારા હસબન્ડને ખબર પડી કે I will be going through menopause now, કારણ કે મને પૂછતા હતા કે તારા સ્વભાવમાં કેમ ચેન્જીસ છે, ને મેં કીધું હું ઇરિટેબલ છું કારણ કે કદાચ હવે મેનોપોઝ શરૂ થશે. હજી મારા પીરિયડ્સમાં ચેન્જીસ નથી થયા, but I am thinking that I am going towards that. તો હસબન્ડે કીધું કે એ સમયની અંદર તો સ્ત્રીઓની વજાઇના જે છે તે ડ્રાય થઈ જાય છે, સેક્સ બહુ પેઇનફુલ થઈ જાય છે, આવું બધું મેં સાંભળ્યું છે, અને તારું એવું બધું થવાનું હોય તો મને અત્યારથી કહી દેજે એટલે હું બહાર મારી વ્યવસ્થા કરી લઉં. This woman got so dejected and rejected કે આની સાથે જોડાયેલી એક વાત હું કરું. મારા પર એક મેલ આવ્યો છે, તને હમણાં વંચાવું. એક બહેને લખ્યું છે કે મને બહુ જ પેઇનફુલ છે અને મને બહુ તકલીફ થાય છે. મેં આના પર લેખ લખ્યો છે હમણાં જ, ગયા અઠવાડિયે કે એના આગલા અઠવાડિયે છપાયો પણ છે કે મને બહુ પેઇનફુલ હોય છે અને હું જયારે સેક્સની ના પાડું છું ત્યારે મારા હસબન્ડ રાત્રે મને તમાચો મારીને એવું કહે છે કે તને બીજો શેના માટે લાવ્યો છું. એટલે આ સિમિલર કિસ્સો છે. પણ મજાની વાત એ છે કે જયારે એવું કહે ને કે વ્યવસ્થા કરી લો, ત્યારે હું જો એની જગ્યાએ હોઉં તો એવું કહું કે કરી લો. એટલા માટે કે પુરુષ બહાર ક્યાંય સુવા જાય એનાથી તમારું સ્થાન જોખમાય છે ને, એ ફિલિંગ જ સ્ત્રીએ પોતાના મનમાંથી કાઢી નાખ્યું છે. ગૃહસ્થ સ્વામીની શબ્દ વાપર્યો છે, શયનખંડની સ્વામીની શબ્દ નથી વાપર્યો. ઘરની સ્વામીની છે. ખવડાવશે જે સૂશે, એના મા બાપને સાચવશે. ગરમ રોટલી ખાવા તો ઘરે જવું પડે છે, તમને ભાવતું ખાવાનું તો પત્ની જ બનાવે છે, તમારું ટિફિન પણ અહીંથી જ જાય છે, તમને સુવા બહાર જવું છે, પ્લીઝ જાઓ. હું તો એવા પુરુષોને ખરેખર ઈચ્છું છું કે બહાર જાય, હેરાન થાય, અમુક રીતે પૈસા ગુમાવે, અમુક રીતે બેવકૂફ બને, અને ત્યારે જ એને કિંમત થશે કે એની સાથે જીવતી સ્ત્રીએ આટલા વર્ષમાં એને માટે શું કર્યું છે. ડરવાની જરાય જરૂર નથી. એમ કે ને કે વ્યવસ્થા કરી લો તો હું તો એની જગ્યાએ તો કહું કે પછી નહીં, આજથી જ વિચારવા માંડજો, કેમ કે તમને શોધતાય વાર લાગશે. એકદમ કઈ રાતોરાત જડશે નહીં તમને. Looking at how you have maintained yourself. So find out. પુરુષો બી પોતાની જાતે બહુ સારું સાચવતા નથી. Correct. So you please find out કે તમને આવું કોક મળે, તમને પાછા સ્વીકારવા. આમાં તો એવું છે કે મને અલ્લાઉદ્દીન ખિલજીને પદ્મિની ગમે છે, પદ્મિનીને અલ્લાઉદ્દીન ગમે છે કે નહીં, એ તો નક્કી કરો ભાઈ. આમાં એક જ ચોઈસ છે. 50% લગન નક્કી છે એવું ના હોય, 100% થવા પડે. એટલે એ તો બધું ઠીક છે દેવકી, પણ મને જે સમજાય છે ને એ સમજાય છે સંતાનો પણ મા બાપને નથી સમજતા, બાળકોને નથી સમજતા. એટલે બાળકો જે માને નથી સમજતા ને, એ બાળકો સાથે આ બહુ પેનફુલ છે. તું યાર મારી સાથે આવી રીતે વાત ના કર. હા, એવી જે માએ તમને 16, 17, 18 વર્ષ સુધી અડધી રાતે જાગીને ચા કરી આપી છે જયારે તમે 12th માં હતા, એ માએ કે તમે બપોરે આવ્યા ગરમ રોટલી કરી આપી,
3 રોટલી હતી, તમે જમવાનું ના પાડીને ગયેલા અને તમે આવ્યા અને માએ એમ કહ્યું કે ના મેં તો જમી લીધું છે, તું જમી લે. આ એ માં છે જે તમે બોલી નહોતા શકતા ત્યારે તમને સમજતી હતી. હવે એ બોલી શકે છે તો એની સાથે બેસો, થોડું સમજો. એને તમારા સમયની બહુ જરૂર છે. અત્યારે એને તમારી પાસેથી કશું જ નથી જોઈતું. એને માત્ર એ જ જોઈએ છે કે જ્યારે એ એનું સ્ત્રીત્વ ગુમાવી રહી છે ત્યારે પેરેલલી એનું માતૃત્વ ન ગુમાવે. એટલે જે પણ બાળકો એની માને ના સમજતા હોય ને, પુરુષ ન સમજે ને, તો એકવાર હું એને માફ કરી શકું, કારણ કે એનો ઉછેર જ એવો છે. એ માંથી ડીએનએ થી ઘણું બધું ઉતર્યું છે જે તમે હવે 50 વર્ષે બદલવા નહીં જઈ શકો. પણ જે સંતાનો ઉછરી રહ્યા છે, જે પોતાની જાતને ટેકનોક્રેટ હોવાનું, જે આવનારા સમયની અંદર પતિ બનવાના છે, માં પણ બનવાની છે, દીકરી પણ છે, અને જે પોતાની જાતને અત્યારે ટેકનોલોજીના માંધાતા માને છે. ફોન ઉપર માત્ર ફીચર ડાઉનલોડ કરી લેવાથી કે એપ ડાઉનલોડ કરી લેવાથી તમે ટેકનોલોજીમાં મહાન નથી. આ પણ એક ટેકનોલોજી છે, શરીરની ટેકનોલોજી છે. સો આઈ બિલીવ કે આ શરીરની ટેકનોલોજી પણ નવા જમાનાના બાળકોએ સમજવી જોઈએ. એની માને જયારે મેનોપોઝ આવી રહ્યો છે ત્યારે એની તબિયત, એનો થાક, એનું બદલાઈ રહેલું શરીર. મેં મારી આખી જિંદગી મારી જાતને મેન્ટેન કરી છે, છતાંય વજન વધી રહ્યું છે. હું આટલું બધું ધ્યાન રાખું છું, છતાંય મને ખબર છે કે આઈ એમ પુટિંગ ઓન વેઇટ એન્ડ there is something losing about myself. મારી પર્સનાલિટીમાં કશું બદલાઈ રહ્યું છે, કોઈ ડેન્ટ પડી રહ્યો છે. એ ફિલિંગ છે મારી અંદર. હમણાં જ પરમ દિવસે મેં તથાગતને પૂછ્યું, મેં કીધું જાડી થઈ ગઈ છું. સો હી સ્માઇલ્ડ એન્ડ હી સેડ કે આ થઈ ગઈ છે પણ સારી લાગે છે. So this is what you want. This is what you need. An assurance from your children. This is what you need. કે આજે તમે તમારા બાળકને આટલા સ્નેહથી ઉછેર્યું, કે તમે એને આટલો બધો સમય આપ્યો, એ પછી જે યુવાન છોકરાઓ આ સાંભળી રહ્યા છે, એ બધા જ છોકરાઓને મારે એ કહેવાનું છે કે તમારી મમ્મીને ટાઈમ આપો યાર. એને આખી જિંદગી તમારા માટે વાપરી કાઢી. એના આ 2-4 વર્ષ જે ક્રુશિયલ છે, એ દરમિયાન દિવસનો અડધો કલાક એની સાથે બેસીને સાંભળવામાં તમે ઘસાઈ નહીં જાઓ. There are a lot of women who feel dejected and rejected and they feel like I am not worth anymore anything. કારણ કે એ ઇમોશનલી તમારી એ જે સ્વિંગ આવે એની અંદર તમને સતત એવું લાગ્યા કરે કે I am not worthy of anything anymore. I am not important. અને આ કદાચ એટલા માટે પણ લાગતું હોય કારણ કે ઘણા બધા લોકો જે ફેમિલીમાં સમજતા નથી કે આ મેનોપોઝનો પ્રશ્ન છે, એ લોકો સતત એવું કીધા કરે તું તો ચીડિયા કર્યા કરે છે, તું તો ગુસ્સો કર્યા કરે છે, તું પહેલા તો આવી નહોતી ને સડનલી આવી કેમ થઈ ગઈ, તું પહેલા તો બહુ સારી હતી. મધર ઇન લો અને ડોટર ઇન લો માં પણ ડોટર ઇન લો ઇઝ ગોઈંગ થ્રુ મેન્સ્ટ્રુએશન, મધર ઇન લો ઇઝ ગોઈંગ થ્રુ મેનોપોઝ. ઓલ્સો અ વેરી ટ્રિકી સ્પેસ ઇઝ ધેટ કે તમારા બચ્ચાઓ કદાચ ટીનેજ માંથી બહાર નીકળી રહ્યા છે, એટલે એમને તમારા જુદી પ્રકારના અટેન્શનની જરૂર છે. તમારો હસબન્ડ તમારા બિઝનેસમાં ઓલમોસ્ટ સેટલ થઈ ગયો છે, એની જુદી પ્રકારની જરૂર છે. તમારા ઇનલોઝ પાછા બાળક થવા માંડ્યા છે, એવી પ્રકારની જરૂર છે. એન્ડ ધેટ્સ વેન યુ આર ગોઈંગ થ્રુ ધ વર્સ્ટ ક્રાઇસિસ ઓફ યોર લાઈફ ફિઝિકલી એન્ડ યુ આર. પણ એમાં છે ને, હું એવું માનું છું કે સ્ત્રીએ થોડોક ઇનિશિયેટિવ લેવો જોઈએ. પરિવારના લોકો સાથે બેસીને એ વિશે દિલ ખોલીને વાત કરવી જોઈએ. તમને લાગે કે તમે આખી જિંદગી બોલ્યા નથી, વાત નથી કરી શકતા, તો સુંદર પત્રો લખી શકાય. આખા પરિવારને અલગ અલગ તમારા અલગ અલગ પ્રશ્નો સાથે 2 પાના, મેક્સિમમ 2 પેજર. એવું નહીં કે તમે તમારી આખી કરમ કથળી કહેવા બેસો, પણ તમને શું થાય છે ને એમાં એ ક્યાં મદદરૂપ થઈ શકે, આવો એક સરસ પત્ર આપી શકાય. અને હું માનું છું આવું અમે હમણાં એક મારી મિત્રને સજેસ્ટ કર્યું અને એના ઘરમાં બદલાવ આવ્યો છે. દેવકી એના હસબન્ડને એને લખ્યું કે આખી જિંદગી જે શરીર તમને સુખ આપતું રહ્યું, એ શરીર અત્યારે મને દુઃખ આપે છે. So be with me. અને it was a wonderful response that she got. એટલે હું એવું માનું છું કે આ થઈ શકે ભણેલા સમજદાર પરિવાર સાથે. સપોઝિંગલી તમને લાગે છે કે હસબન્ડ ભણેલા નથી, તો એક ગાયનેકોલોજીસ્ટની વિઝિટ બહુ અગત્યની છે. Go with your husband and make the gynecologist understand your husband. That is one of the ways that you can deal with it. અને આ જે પ્રવૃત્તિ તું કરી રહી છે તો હું માનું છું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે જે લોકો જોતા હશે એને સમજાતું જ હશે કે શું થઈ રહ્યું છે. બીજું એક એવું થઈ શકે કે થોડાક પુરુષોને ભેગા કરીને આપણે છે ને, વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ વી ડોન્ટ એડ્રેસ ધી એકચ્યુઅલ કોઝ, વી ઓનલી ટ્રીટ ધી સિમ્ટમ્સ. એટલે સ્ત્રીઓને મેનોપોઝ વિશે શિક્ષણ આપીએ છીએ. ખરેખર આ શિક્ષણ પુરુષને અપાવવું છે. That's exactly why we are doing it on this medium, કારણ કે આમાં 83% છોકરાઓ છે who are watching this. So for me I feel કે એવા પુરુષોના કેમ્પેન થવા જોઈએ કે જે એની પત્ની વિશે કે ઉસકો પેડ કી જરૂરત નહીં હૈ,
उसको अब प्यार की जरूरत है. મેં હમણાં જ કોઈકને આ સજેસ્ટ કર્યું છે કે એને હવે પેડની જરૂર નથી. એ મેનેજ કરી લેશે. એ કરી લેશે કારણ કે હવે પેડની જરૂર નહીં પડે, પણ હવે એને પ્રેમની જરૂર છે, પ્રેમના પેડિંગની. તો એવા કેમ્પેન્સ થઈ શકે સોશિયલ અવેરનેસના. બીજું હું માનું છું આ વિમેન્સ ડે ના દિવસે બધા જે બધાની સ્ત્રીઓ ભેગી થઈને એમ્પાવરમેન્ટના ઝંડા ઉપાડે છે, લેટ્સ ગેટ ટુગેધર એન્ડ ઇન્વાઇટ મેન ફોર ધીસ શો. એબ્સોલ્યુટલી. લેટ્સ હેવ અ શો ફોર ધ મેન. અનુભવ કર્યો છે ને મેં પણ કર્યો છે કે અમને લોકોને ક્યાંય પણ વિમેન એમ્પાવરમેન્ટની વાત કરવા બોલાવે ને ત્યારે સ્ત્રીઓને જ ભેગી કરવામાં આવે છે. એન્ડ માય ફર્સ્ટ request is that please bring men here because without their help how will you empower yourself? પણ દેવકી ખરેખર એમની હેલ્પ હોય છે. તું બહુ સિરિયસલી વિચારે ને તો તને સમજાય. મિક્સર કોણે શોધ્યું? પુરુષે. કેમ? કારણ કે એને ચટણી ના વાટવી પડે. પેડમેન આવી રહી છે. પેડ કોણે શોધ્યા? સસ્તા બનાવ્યા સ્ત્રીઓ માટે. પુરુષે વિચાર્યું. એવી કેટલા બધા ડિવાઇસ છે, વોશિંગ મશીન થી શરૂ કરીને જ્યુસર થી શરૂ કરીને ડિશવોશર સુધીના ડિવાઇસ બધા પુરુષોએ શોધ્યા. Men are not bad or men are not insensitive or they will not understand. But unless and until you make them participate in this conversation, it is because not because their mothers have kept them away from this whole issue or this thought. That's why they have not come close to this thought. They have not encountered. એટલે તમારી જનરેશન પાસેથી અમારા એક્સપેક્ટેશન છે that you will understand your friends, you will understand your mother, you will understand your girlfriend and maybe wife in coming days. તમે થોડા સમય પહેલા મેન્સ્ટ્રુએશન વિશે જ્યારે વાત કરી હતી અને એક બહુ ધમાધમ Why did that happen? I said that I can go to temple. હું મંદિર પણ જઈ શકું છું હું પીરિયડ્સ માં હોઉં ત્યારે. Of course not. Of course yes. Why not? Why not? Question 1. Question 2. આ શરીરની રચના ઈશ્વરે કરી છે એવું તમે માનો છો? બરાબર. તો એને જે આપ્યું છે તે એને સમજી વિચારીને આપ્યું છે. આમાં કઈ ગંદુ નથી. બીજી બહુ જ મહત્વની વાત કે આ તો સર્જનની પ્રક્રિયા છે. આ જે વોટ ઇઝ ધી The ultimate that can happen. આખી પૃથ્વી જેના પર ચાલે છે, આપણે માણસ જાત જેના પર ટકી છે એવી પ્રક્રિયા છે, એમાં ગંદુ શું છે? એટલે if you really want to see magic, this is the best magic that you can witness in the world. A and B કે જ્યારે મેં આ કહ્યું ત્યારે બહુ ધમાધમ થઈને કોકે એમને ફોન કરીને એવું પણ કહ્યું કે એમને તો જતું રહ્યું છે મેન્સ્ટ્રુએશન, એ શું કરવા બોલે છે? અરે મૂર્ખના સરદાર, જેણે આ કહ્યું છે એને મારે આ પહોંચાડવું છે કે મને જતું રહ્યું છે કે મને છે અગત્યનું નથી, હું વિચારી શકું છું એ અગત્યનું. સો આઈ થિંક આપણે બધા છે ને આ મેન્સ્ટ્રુએશન સાથે સ્ત્રીત્વને જોડીએ છીએ. લાઈક હાઉ તમે સેક્સ્યુઅલ પરફોર્મન્સ ની સાથે મેનલીહુડ ને જોડો છો. અત્યારે મને એડ બહુ ગમે છે કે બહોત હો ગઈ ફેરનેસ. જે એ લોકો એમનું પ્રોડક્ટ વેચે છે પણ છતાં એ લોકો જે કહે છે બહુ મહત્વનું છે કે તું કોઈ પણ સવારના પોરમાં તમે દિવ્ય ભાસ્કર થી ઉઠાવીને કોઈ પણ છાપું લો, તમને સમજણ પડે ગોરી પાતળી ઊંચી સુશીલ સંસ્કારી બધાને આવી છોકરી જોઈએ. કોઈ એવું કહે છે કે અમને સેન્સ ઓફ હ્યુમર સારી એવી છોકરી જોઈએ. કોઈ એવું કહે છે કે અમને એવી પરિવારમાં છોકરી જોઈએ કે આવે ને દૂધમાં સાકર જેવી અમારી સાથે ભળી જાય. યાર જો આ બધું હોત તો હું અત્યારે સિંગલ ના હોત. સો આઈ થિંક હું નથી માનતી કે આ બધું કઈ મહત્વનું છે. મેન્સ્ટ્રુએશન છે ને એ શરીરની એક પ્રક્રિયા છે. તમને ભૂખ લાગે છે, તમને ઊંઘ આવે છે, તમે બહુ દિવસ ના નાહો તો તમને એમ થાય છે કે નાહવું છે. તમારા વાળ તમે કાપ્યા જ કરો તો એ વધે છે, તમારા નખ તમે કાપ્યા કરો તો એ વધે છે. એવી આ પ્રક્રિયા. Correct. And let's also tell them more about sex that way. બહુ કન્સિસ્ટન્ટલી મેં એવું સાંભળ્યું છે કે બહુ જ બધી હાઈવોય જીવનની જે છે ને એ સેક્સને કારણે છે. તમે ઊંઘને જે રીતે એક્સેપ્ટ કરેલો છો, ભૂખને જે રીતે એક્સેપ્ટ કરેલો છો, આપણે એને મોરાલિટી સાથે એટલું બધું જોડી દીધું છે કે એક શારીરિક નીડ છે કે તમારા હેલ્થ માટે જરૂરી છે. આ વાતને આપણે ક્યારેય એડ્રેસ જ નથી કરતા સોસાયટીની અંદર. 50 વર્ષની સ્ત્રી 45 વર્ષની સ્ત્રી એના વરને એવું કે બસ હવે આઘારો, અથવા તો બેડ જુદા થઈ જાય, અલગ અલગ બેડરૂમમાં લોકો રહે. છોકરાઓ પર કેવા સંસ્કાર પડે. આ જે આખી મેન્ટાલિટી છે ને, હું વારંવાર કહું છું ને હજી કહું છું કે મા બાપ ઈચકે બેઠા હોય, ખુરશી પર બેઠા હોય, પિતાએ હાથ પકડ્યો હોય, માનું માથું પિતાના ખભે હોય, આનાથી વધુ પૂજનીય દ્રશ્ય બીજું કોઈ. એબ્સોલ્યુટલી. જે ઘરમાં માતા પિતા એકબીજા પ્રત્યે સ્નેહની અભિવ્યક્તિ કરે છે ને એ ઘરના સંતાનો સૌથી હેલ્ધી હોય છે મેન્ટલી. આઈ એગ્રી.
કારણ કે એના બાળકને ખબર છે કે મારા મા બાપ વચ્ચે પ્રેમ છે અને હું પ્રેમનું સંતાન છું, બાયોલોજીકલ એક્સિડન્ટ નથી. કરેક્ટ. કારણ કે કેટલા બધા ઘરની અંદર ઝઘડાઓ બાળકોની સામે કરવા એ ઓબ્વિયસ છે, એકબીજાની ઉપર હાથ ઉપાડી લેવો એ ઓબ્વિયસ છે, પણ પ્રેમ કરવો ગાળાગાળી કરવી obvious obvious છે. હા, પણ તમે વાલ ના કરી શકો. એટલે- સંસ્કાર ખરાબ પડે. હા, એટલે એ કોને આપણે સંસ્કાર ગણીએ છીએ એ ક્વેશ્ચન ને એ ક્યાં તો નાખવાની હું તો જરૂર છે. વારંવાર કહું છું કે આ દેશમાં તમે રસ્તા પર બાથરૂમ જાઓ ને એ સભ્યતા છે, પણ રસ્તા પર કોઈ બે જણા એકબીજાને ભેટે અસભ્યતા છે. એટલે કઈ સભ્યતાના આપણે વારસદાર છીએ આપણે? અને આ તો દેશનું નામ પ્રેમ ઉપરથી છે સાહેબ. શકુંતલા અને દુષ્યંતના લવ ચાઇલ્ડ નું નામ ભરત હતું, જેના પરથી આ દેશનું નામ ભારત છે. પ્રેમનો દેશ છે આ. કયા સમયમાં ગંધર્વ વિવાહો થતા હતા અને કયા સમયમાં લોકો પરણી જતા હતા. પાર્વતી એના બાપને કહ્યું કે શિવ નહીં રીઝે ત્યાં સુધી હું એની પૂજા કરીશ, એની વેટ કરીશ. એનો બાપ એને મારી પીટીને કોક અરે તો આપણી જ્ઞાતનો નથી તો બીજા સાથે પરણાવી દીધી હોત તો આ શિવ પાર્વતીની જોડી ના હોત. રૂકમણીએ લખ્યું કે આવીને લઈ જા, અપહરણ કરીને લઈ ગયા કૃષ્ણ. તો એ તો કૃષ્ણને એના ભાઈએ કહ્યું હોત કે તો યાદવ નથી, આપણે કેવી રીતે પરણી શકીએ? ન પરણી શકીએ. સો આઈ પર્સનલી ફીલ કે આ બધી બેકાર ધંધાની વાતો છે. જે લોકો પાસે સમય વધારાનો છે ને એની પાસે આ બધું કરવાનો સમય છે. બાકી સાહેબ પ્રેમ કરવામાંથી સમય જ ક્યાં છે કે નફરત કરવાનો ટાઈમ મળે. On that beautiful note, thank you so much for speaking to us.